ઘણા વર્ષો પહેલા એક નાનકડા ગામમાં ગંગા નામની એક સ્ત્રી રહેતી હતી. તે ખૂબ જ ગરીબ હતી અને તેના પતિનું અવસાન થઈ ચૂક્યું હતું. ગંગા પાસે પોતાની બે નાની દીકરીઓને ખવડાવવા માટે પૂરતા પૈસા નહોતા. એક દિવસ ગામમાં એક મોટો રોગચાળો ફાટી નીકળ્યો. તેની નાની દીકરી બીમાર પડી અને તેને તાત્કાલિક સારવારની જરૂર હતી. પરંતુ ગામમાં કોઈ ડોક્ટર નહોતો. ગંગાએ સાંભળ્યું હતું કે દૂરના શહેરમાં એક મહાન ડોક્ટર છે જે ગમે તેવા રોગનો પણ ઈલાજ કરી શકે છે. પરંતુ શહેર પહોંચવું બહુ જ મુશ્કેલ હતું. રસ્તામાં ઊંડા જંગલો અને ખતરનાક નદીઓ હતી. કોઈ પણ સામાન્ય વ્યક્તિ માટે આ પ્રવાસ અશક્ય હતો. પરંતુ ગંગા પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. તેની દીકરીનો જીવ બચાવવા માટે તેણે આ મુશ્કેલ પ્રવાસ કરવાનો નિર્ણય લીધો. ગંગાએ પોતાની દીકરીને એક કપડામાં લપેટી અને ખતરનાક સફર શરૂ કરી. જંગલમાં તેને ભૂખ્યા જંગલી જાનવરોનો સામનો કરવો પડ્યો, પણ તે ડરી નહીં. તે રાત દિવસ ચાલતી રહી. ભૂખ અને તરસથી તેનો જીવ પડતો હતો, પણ તેની આંખોમાં માત્ર તેની દીકરીને બચાવવાનો સંકલ્પ હતો. સૌથી મુશ્કેલ પડકાર ત્યારે આવ્યો જ્યારે રસ્તામાં એક ઊંડી અને વેગવંતી નદી આવી. તેને પાર કરવા માટે કોઈ હોડી નહોતી. નદીનો પ્રવાહ એટલો તેજ હતો કે કોઈ પણ તેમાં ડૂબી જાય. લોકોએ તેને પાછા ફરવાની સલાહ આપી, પણ ગંગાએ હિંમત હારી નહીં. અહીં જ ગંગાએ એક અદ્ભુત કામ કર્યું. તેણે આસપાસથી લાકડા અને મોટા પાંદડા ભેગા કર્યા અને 2 દિવસની સખત મહેનત પછી તેણે પોતાના હાથે એક નાનકડી હોડી બનાવી. આ હોડી કોઈ કારીગરે નહીં, પણ એક માતાએ પોતાની ધીરજ અને પ્રેમથી બનાવી હતી. લોકો આશ્ચર્યથી જોઈ રહ્યા હતા. કોઈને વિશ્વાસ નહોતો કે તે આ નદી પાર કરી શકશે. પણ ગંગાએ બધી હિંમત એકઠી કરી, પોતાની દીકરીને છાતી સરસી ચાપી અને હોડીમાં બેસી ગઈ. વેગવંતા પ્રવાહ સાથે લડતી લડતી તે આખરે નદી પાર કરવામાં સફળ થઈ. શહેરમાં પહોંચીને તેણે ડોક્ટરને બધી વાત કરી. ડોક્ટરે તેની હિંમત જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે તરત જ ગંગાની દીકરીનો ઈલાજ શરૂ કર્યો અને થોડા દિવસોમાં તે સાજી થઈ ગઈ. આ વાર્તાએ આખા શહેરમાં હલચલ મચાવી દીધી. ગંગા માત્ર એક ગરીબ માતા નહોતી, પણ એક એવી યોદ્ધા હતી જેણે અશક્યને પણ શક્ય કરી બતાવ્યું. તેણે પોતાની શક્તિ અને પ્રેમથી કુદરત અને પરિસ્થિતિ બંનેને હરાવી દીધા. આ વાર્તા સાંભળ્યા પછી કોઈ પણ વ્યક્તિ ક્યારેય એવું નહીં વિચારે કે હું આ કામ નથી કરી શકતો. આ વાર્તા આપણને શીખવે છે કે જો તમારી પાસે અડગ મનોબળ હોય અને સાચો પ્રેમ હોય તો દુનિયાની કોઈ પણ મુશ્કેલી તમને રોકી નથી શકતી.